નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર આપણે બે ટોપિક પૂરા કર્યા. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ હતા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એમાં મધ્યક અને બહુલક આ બે ટોપિક પૂરા કર્યા, જેના સૂત્ર જોયા અને બે સ્વાધ્યાય પૂરા કર્યા, 14.1 અને 14.2. હવે આગળ આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ, વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. માહિતી વર્ગીકૃત જ આપેલી હશે, બરાબર? તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મેળવવા માટે આપણે પહેલા એનું સૂત્ર જોઈશું ને સૂત્ર આધારિત આગળનું સ્વાધ્યાય એટલે કે 14.3 આખું સ્વાધ્યાય આપણે ગણીશું. ધ્યાન આપજો આ બાજુ. તો જે રીતે આપણે બહુલકની અંદર બહુલકીય વર્ગ મેળવતા શીખી ગયા, એ જ રીતે મધ્યસ્થની અંદર મધ્યસ્થ વર્ગ મેળવતા શીખવાનું. ધ્યાન રાખજો, મધ્યસ્થ વર્ગ તમને દાખલા આપેલા હોય એની રકમ ઉપર આધારિત છે, બરાબર? બે દાખલા, એક આપણો દાખલા નંબર 2 અને ઉદાહરણ 8, આ બે દાખલા એવા છે કે જેની અંદર ખૂટતી આવૃત્તિ આપેલી. તો ખૂટતી આવૃત્તિની અંદર મધ્યસ્થ વર્ગ મેળવવો એકદમ સરળ છે. હવે અત્યારે આપણે જે દાખલા ગણીએ એમાં ધ્યાન આપજો કે કોષ્ટક જે તમને આપેલું છે, કોષ્ટક કેવું આપેલું હોય તો કે વર્ગીકૃત. આ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં સમજો શું નક્કી કરવા જઈએ આપણે તો કે મધ્યસ્થ વર્ગ. કેવી રીતે નક્કી કરવાનો તો કે જે વર્ગની સંચય આવૃત્તિ, ધ્યાન રાખજો, સંચય આવૃત્તિ કોને કહેવાય તો એ આપણે દાખલો ગણીએ ત્યારે ખબર પડશે. ધ્યાન રાખજો, ધ્યાન કોના ઉપર આપવાનું તો કે જે વર્ગની સંચય આવૃત્તિ એ n/2 કરતા તરત જ મોટી હોય. કેવી હોય? જે વર્ગની સંચય આવૃત્તિ n/2 કરતા તરત જ શું હોય? મોટી. તો તે વર્ગને શું કહેવાય? આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય. ધ્યાન રાખજો, બરાબર? હવે આને સમજવા માટે સંચય આવૃત્તિ બાજુમાં દાખલો ગણીએ એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે, બરાબર? અત્યારે આપણે યાદ રાખીશું કે જે વર્ગની સંચય આવૃત્તિ n/2 કરતા મોટી હોય તે વર્ગને શું કહેવાય? મધ્યસ્થ વર્ગ કહેવાય, બરાબર? મધ્યસ્થ વર્ગ ખબર પડે પછી આગળ આપણે એનું સૂત્ર જોઈએ. ધ્યાન આપજો, તો કે મધ્યસ્થને શેના વડે દર્શાવાય તો કે કેપિટલ M, બરાબર? સૂત્ર તો કે M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. આ એનું સૂત્ર. શું હે સૂત્ર મિત્રો? તો કે M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ના ગુણ્યા H. આ સૂત્ર આપણે યાદ રાખીશું. હવે આમાં આવતી 5 કિંમત ઉપર ધ્યાન આપીએ તો પહેલી કિંમત L. જેમ આપણે બહુલકની અંદર L ને બહુલકીય વર્ગની અધસીમા કીધી, તો અહીંયા L ને મધ્યસ્થ વર્ગની શું કહેવાય? અધસીમા. અધસીમા વર્ગને બે સીમા હોય, એક અધસીમા ને બીજી ઉર્ધ્વસીમા. એમાં આગળ હોય એને અધસીમા કહેવાય. ધ્યાન રાખજો. તો L એટલે થશે મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગ મળે તો જ આ 5 કિંમત મળશે. ધ્યાન રાખજો. n એટલે અવલોકનની સંખ્યા. આને તમે સિગ્મા xi પણ કહી શકો. ધ્યાન રાખજો, બરાબર? તો કે n એટલે અવલોકનની સંખ્યા. અવલોકન જે તમને આપેલા હોય અવલોકનોનો તમારે શું કરવાનો? સરવાળો, જેને આપણે શું કહેશું? n. ખાસ યાદ રાખજો, બરાબર? આગળ આવશે CF. CF ને કહેવાય સંચય આવૃત્તિ. પણ કઈ સંચય આવૃત્તિ? તો કે જે તમારો મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની શું લેવાની? સંચય આવૃત્તિ. CF એટલે શું થશે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. એના પછી આગળ આવશે F. F એટલે આવૃત્તિ. તો કે કયા વર્ગની આવૃત્તિ? તો કે મધ્યસ્થ મેળવતા હોય તો વર્ગ આપણો બને મધ્યસ્થ વર્ગ. તો F એટલે થશે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને છેલ્લે H, એ આપણે કાલે પણ જોયું હતું. H એટલે થશે સમાન વર્ગ લંબાઈ, બરાબર? સૂત્ર આપણે યાદ રાખીશું. સૂત્ર આધારિત દાખલો ગણીએ એટલે ઝડપથી ખ્યાલ આવે. ધ્યાન રાખજો. સૂત્ર ફરી વખત રિપીટ કરીએ. મધ્યસ્થ વર્ગ મેળવવો હોય તો શું જોવાનું? તો કે પહેલા સંચય આવૃત્તિ મેળવી લેવાની. એ સંચય આવૃત્તિમાં શું જોવાનું? તો કે જે વર્ગની સંચય આવૃત્તિ n/2 કરવાના. n એટલે કુલ અવલોકન. કુલ અવલોકનોનો સરવાળો કરી દેવાનો, એના અડધા કરવાના. અડધાથી તરત જ મોટી જે વર્ગની સંચય આવૃત્તિ હોય એ વર્ગને શું કહેવાય? મધ્યસ્થ વર્ગ કહેવાય. સૂત્ર M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. જે કિંમત L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા, n એટલે અવલોકનની કુલ સંખ્યા મતલબ અવલોકનોનો સરવાળો, CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ,
છેદમાં એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને છેલ્લે એચ એટલે સમાન વર્ગ લંબાઈ. હવે આગળ આપણે ધ્યાન આપજો. સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 1. આ દાખલાની અંદર મધ્યસ્થ મેળવવાનો હે. તો કેવી રીતે મધ્યસ્થ મેળવવાનો એ ખાસ સમજશું આપણે. તો કે દાખલા નંબર 1 નીચેનું આવૃત્તિ વિતરણની અંદર માહિતી કેવી રીતે મેળવેલી છે. તો કે એક વિસ્તારના 68 ગ્રાહકો નો માસિક વીજ વપરાશ, માસિક એટલે એક માસ, એક મહિનાનો વીજળીનો જે વપરાશ છે એનું સર્વેક્ષણ, એની માહિતી મેળવેલી છે. બરાબર. તો આ માહિતીનો તમારે શું મેળવવાનો? મધ્યસ્થ મેળવવાનો છે. શું મેળવવાનો છે? મધ્યસ્થ. તો મધ્યસ્થ મેળવવા માટે ધ્યાન આપજો. રકમની અંદર તમને આપેલો આ માસિક વીજ વપરાશ છે, જેને આપણે શું કહેશું? વર્ગ. અને આ ગ્રાહકોની સંખ્યા છે. ગ્રાહકોની સંખ્યાને આપણે શું કહેશું? આવૃત્તિ. બરાબર. હવે પહેલું કામ શું કરવાનું? ધ્યાન આપજો. તો પહેલા ચેક કરવાનું કે આપેલ આવૃત્તિ વિતરણ કોષ્ટક વર્ગીકૃત છે કે નથી. એ કેના ઉપરથી ખબર પડશે? તો કે આપેલ વર્ગ ઉપરથી. 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165 વર્ગ આપણને વર્ગીકૃત જ આપેલા છે. બરાબર. અને ગેપ કેટલો? તો કે 65, 85, 105, 125. વર્ગ લંબાઈ કેટલી? તો કે 20. બરાબર. સમાન વર્ગ લંબાઈ છે એટલે આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવું બનશે? આપણું વર્ગીકૃત. હવે આપણે ધ્યાન આપીએ આગળ. તો કે આવૃત્તિ આપેલી, જો આવૃત્તિને શું કહેવાય? એફઆઈ. બરાબર. આ આપેલા છે 4, 5, 13, 20, 14, 8 અને 4. હવે પહેલા મેં તમને કીધું, જો મધ્યસ્થનો દાખલો ગણવો હોય તો મધ્યસ્થ વર્ગ મેળવતા આવડવું જરૂરી છે. તો મધ્યસ્થ વર્ગ મેળવવા માટે શું કરશું? તો કે પહેલા સંચય આવૃત્તિ મેળવવાની. શું મેળવવાની? પહેલા સંચય આવૃત્તિ. મધ્યસ્થના દાખલામાં 3 જ ખાના આવે. વર્ગ અને આવૃત્તિ રકમમાં તમને આપેલા હશે, એક જ ખાનું જાતે બનાવવાનું. એને આપણે કહેશું સંચય આવૃત્તિ, ક્રિટિકલ ફ્રીક્વન્સી, જેને CF બોલાય. બરાબર. તો અહીંયા આપણે ત્રીજું કોષ્ટક લખશું સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિને સંકેતમાં CF વડે દર્શાવાય. યાદ રાખજો. બરાબર. કેવી રીતે મેળવવાની? તો કે હવે પહેલા આપણે આવૃત્તિનો સરવાળો કરશું. આ આવૃત્તિના સરવાળાને કુલ આવૃત્તિ બોલાય અથવા અવલોકનની સંખ્યા, જેને તમે શું કીધું? તો કે n. બરાબર. n અહીંથી મળશે. અને સિગ્મા એફઆઈ પણ કહેવાય. n અને સિગ્મા એફઆઈ બે એક જ છે, ધ્યાન રાખજો. હવે અવલોકનોનો તમે સરવાળો કરશો, ધ્યાન આપજો. તો અવલોકનનો સરવાળો કરવાની જરૂર નથી. કેમ? તો કે આ ગ્રાહકોની સંખ્યા. ગ્રાહકોની સંખ્યા રકમમાં જો વિસ્તારના કેટલા ગ્રાહકો? તો કે 68. એટલે આનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? 68. એટલે n ની કિંમત તમને મળી ગઈ. શું મળી આપણને? n ની કિંમત 68. બરાબર. હવે સંચય આવૃત્તિ મેળવતા શીખીએ. ધ્યાન આપજો ખાસ. બરાબર. તો સંચય આવૃત્તિ મેળવવા માટે સંચય આવૃત્તિને શેના વડે દર્શાવાય? CF વડે. કેવી રીતે કિંમત મેળવવાની સમજજો. તો કે સંચય આવૃત્તિ એ આવૃત્તિ ઉપરથી મળે. શેના ઉપરથી મળે? સંચય આવૃત્તિ આવૃત્તિ ઉપરથી. કેવી રીતે મેળવવાની? તો કે પહેલા વર્ગની જે આવૃત્તિ હોય ને એ જ તમારા પહેલા વર્ગની શું બને? સંચય આવૃત્તિ. એટલે પહેલા વર્ગની આવૃત્તિ કેટલી? તો કે 4. તો સંચય આવૃત્તિ પણ કેટલી થશે? 4. હવે આગળ શીખજો. અહીંયા જે પહેલી કિંમત હોય અહીંયા મૂકી દેવાની. હવે શું કરવાનું? તો કે નીચેની સંચય આવૃત્તિ આમાં પ્લસ કરતી જવાની. આવૃત્તિ કન્ટિન્યુ પ્લસ કરતા જાવ એટલે તમને સંચય આવૃત્તિનું કોષ્ટક મળી જાય. ચેક કરી ધ્યાન આપજો. કઈ રીતે? તો કે પહેલી કિંમત અહીંયા 4 મૂકી. બરાબર. હવે 4 માં કેટલા નાખવાના? તો કે એના નીચેની આવૃત્તિ કેટલી? 5. 4 માં 5 ઉમેરો તો કેટલા થશે? 9. ચલો આગળ. હવે 9 માં કેટલા ઉમેરવાના? 13. 13 ને 9 કેટલા થશે? 22. 22 માં કેટલા ઉમેરવાના? 20. 22 માં 20 નાખશો કેટલા થશે? તો કે 42. બરાબર. 22 ની અંદર કેટલા ઉમેરવાના છે આપણે? 20. 22 માં 20 નાખશો એટલે સરવાળો આવશે આપણો 42. બરાબર. અને આગળ હવે 42 માં કેટલા ઉમેરવાના? તો કે આગળની કિંમત. 42 માં કેટલા ઉમેરવાના? 14. 42 માં 14 ઉમેરશો એટલે કેટલી આવશે કિંમત? 56. બરાબર. 56 માં કેટલા ઉમેરશો? 8. 56 માં 8 ઉમેરો તો કેટલા આવશે? તો કે 64. 64 માં છેલ્લે કેટલા ઉમેરવાના? તો કે 4. તો કે 64 ને 4 કેટલા થાય? 68. આ બે કિંમત એક હરખી આવવી જોઈએ. ધ્યાન રાખજો. બરાબર. કોઈએ એવું નથી કરવાનું કે પહેલા સંચય આવૃત્તિનો સરવાળો કરીને જે જવાબ આવે અહીંયા મૂકી દેવાનો.
આવું કરવાથી કદાચ જો અહીંયા ક્યાંક ભૂલ થઈ હશે તો એ ભૂલ અહીંયા થશે અને અહીંયા ભૂલ થાય n માં એટલે મધ્યસ્થ વર્ગ તમને ખોટો મળે અને મધ્યસ્થ વર્ગ ખોટો મળે એટલે દાખલાનો જવાબ ખોટો આવે. એટલે બે વખત સરવાળામાં ચેક કરવાનું. પહેલા આવૃત્તિનો સરવાળો કરી દેવાનો જેને આપણે n કહેશું. આ સરવાળો કર્યા બાદ જ સંચય આવૃત્તિ લખવાની. સંચય આવૃત્તિ કેવી રીતે લખવાની છે તો કે પહેલા વર્ગની આવૃત્તિ અહીંયા લખી દેવાની, આગળ કન્ટિન્યુ નીચેની આવૃત્તિ આમાં પ્લસ કરતી જવાની. પહેલા 4 ના તો અહીંયા 4 એમ નામ રહ્યા, બરાબર. આગળ હવે 4 માં કેટલા ઉમેરવાના કીધા હતા તો કે 4 માં નાખવાના હતા આપણે 5, તો 4 માં 5 ઉમેરો તો 5 ને 4 કેટલા થયા તો કે 9, બરાબર. 9 માં કેટલા ઉમેરવાના 13, તો કે 13 ને 9 તો કે 22, 22 માં 20 નાખો તો કે 42, 42 માં 14 ઉમેરો તો કે 56, 56 માં 8 ઉમેરો તો કે 64 અને 64 માં છેલ્લે 4 ઉમેરો તો કેટલા આવશે 68. હવે આપણે મધ્યસ્થ વર્ગ મેળવવાનું કામ કરી, ધ્યાન આપજો, બરાબર. મધ્યસ્થ વર્ગ કેવી રીતે મેળવવાનો તો એ તમારા n ઉપર આધારિત છે. કોના ઉપર આધાર રાખે? n. n નહીં પણ n ના અડધા કરવા. સમજો ખાસ, મધ્યસ્થ વર્ગ મેળવવા માટે શું કરવાના? n ના અડધા. ધ્યાન આપજો આ બાજુ. તો અહીંયા લખશું આપણે કે n/2, તો કે n ની કિંમત કેટલી તો કે 68. 68 ના અડધા કરશો તો જવાબ આવશે તમારો 34. 68 ના અડધા કેટલા થશે? 34. તો શું જોવાનું તો કે જો મેં તમને કીધું એમ સૂત્ર બાજુમાં લખેલું જ છે કે જે વર્ગની સંચય આવૃત્તિ લખેલી n/2 કર્યા આપણે તો કે હા. શું જવાબ આવ્યો તો કે 34. એ શેમાં જોવાનો તો કે સંચય આવૃત્તિમાં જોવાનું. હવે એનાથી તરત જ મોટી શું ગોતવાની? સંચય આવૃત્તિ. ધ્યાન આપજો આ બાજુ. n/2 નો જવાબ કેટલો આવ્યો? 34. તો તમારે સંચય આવૃત્તિનું આ છેલ્લું કોષ્ટક જોવાનું કે 34 થી તરત જ મોટી કિંમત કઈ? 34 થી મોટા તો આ ઘણા બધા, જો બરાબર. 34 થી મોટી તો ઘણી બધી કિંમત છે, પણ તરત જ મોટી કિંમત ગોતવી હોય અહીંયા આપણે લખી શકીએ કે 34 થી તરત જ n/2 કરતા તરત જ મોટી કિંમત હોય એવી. તો અહીંયા તમે 34 થી મોટી કિંમત આ બધી છે, જો 42 34 થી મોટા જ કહેવાય, 56 34 થી મોટા જ કહેવાય, 64 મોટા કહેવાય, 68 મોટા કહેવાય. એમાં તરત જ મોટી પૂછે તો કોણ આવશે તો કે 42, બરાબર. હવે પેલું કામ શું કરવાનું તો કે આવૃત્તિનો સરવાળો શેના વડે દર્શાવાય તો કે n વડે. n નો જે જવાબ આવે એના અડધા કરવાનો. n નો જવાબ આવે એના અડધા કરીએ એટલે n/2. શું જવાબ આવ્યો? 34. આ 34 થી તરત જ મોટી કિંમત આ છેલ્લી લાઈનમાં તમારે ગોતવાની. છેલ્લી લાઈન એટલે સંચય આવૃત્તિ, બરાબર. છેલ્લી લાઈન કેની છે? સંચય આવૃત્તિની, બરાબર. તો આપણે 34 થી તરત જ મોટી કિંમત ગોતીએ તો 34 થી તરત જ મોટી કિંમત કઈ તો કે 42. એ 42 ને અનુરૂપ જે વર્ગ હોય એના ઉપર આ રીતે બોક્સ બનાવી દેવાનું, બરાબર. તો 42 ને અનુરૂપ વર્ગ કયો આવ્યો જોવો તો કે 125 થી 145, બરાબર. 42 ને અનુરૂપ વર્ગ કયો આવ્યો? 125 થી 145. તો આને આપણા દાખલાનો કહેવાય મધ્યસ્થ વર્ગ. શું કહેવાય આને? મધ્યસ્થ વર્ગ. અહીંયા લખીશું કે n/2 નો જવાબ 34 હોવાથી આ દાખલાનો મધ્યસ્થ વર્ગ કયો આવશે? 125 થી 145. આપણો મધ્યસ્થ વર્ગ મળી ગયો. ધ્યાન આપજો. ફરી વખત સમજાવું. મધ્યસ્થ વર્ગ મેળવવા માટે આવૃત્તિનો સરવાળો કર્યો એને શું કહેવાય? n. શું કરવાનું તો કે n ના અડધા કરવાના. 68 ના અડધા કર્યા તો 34 જવાબ આવ્યો. પછી શું કરવાનું તો કે 34 થી તરત જ મોટી કિંમત છેલ્લી લાઈનમાં જોવાની. છેલ્લી લાઈન એટલે સંચય આવૃત્તિ. 34 થી તરત જ મોટા જોવા જાવ તો કેટલા આવશે તો કે 42. શું બનાવવાનું તો કે ઉપર બોક્સ બનાવી દેવાનું. 42 ને અનુરૂપ જે વર્ગ મળે તે વર્ગને શું કહેશું આપણે? મધ્યસ્થ વર્ગ. આટલું મધ્યસ્થ વર્ગ મેળવતા આવડે. હવે આપણે આપણા સૂત્રની 5 કિંમત લખીશું. ધ્યાન આપજો. ચલો, તો સૌ પ્રથમ કિંમત લખશું l, બરાબર. હવે પેલા કઈ કિંમત લખશું? l. તો કે l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. ચલો, મધ્યસ્થ વર્ગ 125 થી 145. અધસીમા તો કે આગળનું બિંદુ કેટલું તો કે 125. l મળી ગયા. ચલો આગળ જોઈશે કિંમત n/2. n/2 કરેલા જ છે.
શું જવાબ આવ્યો 34 બરાબર n/2 પછી આગળ આવશે તો કે CF CF કોને કહેવાય ધ્યાન રાખજો CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ આ મધ્યસ્થ વર્ગ આ એનો આગળનો વર્ગ અને આ એની સંચય આવૃત્તિ અને કઈ ન ખબર પડે તો બોક્સ ઉપરની જે સંચય આવૃત્તિ હોય એ તમારી CF બનશે આવડે આટલું ચલો તો CF બરાબર કેટલા થશે તો કે 42 ઉપર કેટલા તો કે 22 એને કહેશું આપણે CF ની કિંમત આવશે 22 બરાબર આગળ કિંમત લખીશું આપણે F ની બરાબર F ની કિંમત લખવા જઈએ F એટલે તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર ચલો આ મધ્યસ્થ વર્ગ હે હા એની આવૃત્તિ 20 F બરાબર કેટલા આવશે 20 અને છેલ્લે H એટલે થશે મધ્યસ્થ સમાન વર્ગ લંબાઈ ચલો 65 85 105 125 કેટલાનો ગેપ છે 20 નો વર્ગ વચ્ચે એને સમાન વર્ગ લંબાઈ કહેવાય તો સમાન વર્ગ લંબાઈ H બરાબર કેટલા આવશે 20 હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીને સાદરૂપ આપીએ એટલે આપણને મધ્યસ્થનો જવાબ મળશે બરાબર ખબર પડી 5 એ 5 કિંમત ચલો હવે મધ્યસ્થનું સૂત્ર લખીશું આપણે કે મધ્યસ્થ કેપિટલ M બરાબર ચલો સૂત્ર તો કે L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H કિંમત મૂકીને સાદરૂપ આપીએ ધ્યાન આપજો L એટલે અધસીમા મધ્યસ્થ વર્ગની કેટલી 125 વત્તાના વત્તા n/2 કેટલા 34 માઇનસ CF કેટલા 22 છેદમાં F કેટલા 20 અને એના ગુણ્યા H વર્ગ લંબાઈ કેટલી તો કે એ પણ 20 ચલો અહીંયા ભાગાકાર કરો તો 20 ગુણાકાર અંશમાન છેદમાં શું થઈ જાય ઉડી જાય ચલો 125 ના 125 આ વત્તાના વત્તા 34 માંથી કેટલા બાદ કરવાના 22 34 માંથી 22 બાદ કરશો તો જવાબ આવશે 12 4 માંથી 2 જાય તો 2 3 માંથી 2 જાય તો 1 12 આવ્યા ચલો હવે બેનો શું કરી દેવાનો સરવાળો 125 માં 12 ઉમેરશો એટલે જવાબ આવશે 137 આ તમારા દાખલાનો શું બનશે મધ્યસ્થ બરાબર તો રકમની અંદર જે આપણને પૂછ્યું હતું કે વીજ વપરાશના ગ્રાહકોની સંખ્યા જે હતી માસિક વીજ વપરાશનો મધ્યસ્થ કેટલો થશે 137 ખબર પડે આટલી બરાબર ખાસ કોષ્ટક એકદમ સહેલું છે મધ્યસ્થનો બરાબર બે કોષ્ટક તમને આપેલા હશે વર્ગ અને આવૃત્તિ એક જ કોષ્ટક જાતે બનાવવાનું જેને બોલાય સંચય આવૃત્તિ CF કેવી રીતે બનાવવાનું તો કે પહેલા આટલું રકમમાં આપેલું જોઈ લેવાનું વર્ગીકૃત માહિતી છે બરાબર વર્ગીકૃત જ છે કેમ કે 20 ની વર્ગ લંબાઈ છે દરેક વર્ગ વચ્ચે આવૃત્તિનો સરવાળો કર્યો આવૃત્તિનો સરવાળો 68 ગ્રાહકો હતા તો n બરાબર 68 થશે સંચય આવૃત્તિ મેળવવામાં શું કરવાનું તો કે પહેલા વર્ગની આવૃત્તિ અહીંયા કોપી કરીને મૂકી દેવાની એટલે 4 હોય તો 4 જ આવે નીચેથી હવે ક્રમશઃ આવૃત્તિ ઉમેરતું જવાનું 4 માં 5 નાખો તો 9 9 માં 13 નાખો તો 22 22 માં 20 નાખો તો 42 42 માં 14 નાખો તો 56 56 માં 8 નાખો તો 64 ને 64 માં 4 નાખો તો 68 આ મળી ગઈ આપણને સંચય આવૃત્તિ બરાબર પછી તો કે મધ્યસ્થ વર્ગ મેળવવાનો મધ્યસ્થ વર્ગ મેળવવા માટે શું કરવાનું તો કે n/2 કરો તો n એટલે કેટલા તો કે 68 એના અડધા કરો તો કે 34 હવે શું કરવાનું તો કે n/2 થી તરત જ મોટી કિંમત જોવાની ચલો n/2 થી તરત જ મોટી કિંમત જોવા જઈએ તો છેલ્લી લાઈનમાં જોવાનો સંચય આવૃત્તિમાં બરાબર તો કે 34 થી તરત મોટી સંચય આવૃત્તિ કઈ તો કે 42 ઉપર બોક્સ બનાવી દેવાનું વચ્ચે F આ L આ CF બધી કિંમત અહીંયા મળી જાય અને અહીંથી H મળશે બરાબર ચલો તો 42 ને અનુરૂપ વર્ગ કયો થયો 125 થી 145 આને કહેશું આપણે મધ્યસ્થ વર્ગ બરાબર ચલો મધ્યસ્થ વર્ગ મેળવી લીધા પછી અધસીમાને L કહેવાય અને L કહેવાય અને F કહેવાય અને CF કહેવાય અહીંથી n/2 મળે અને વર્ગ લંબાઈ ઉપરથી H મળે 5 એ 5 કિંમત સરળ જ છે ચલો સૌપ્રથમ L એટલે અધસીમા 125 n/2 તો કે મધ્યસ્થ વર્ગની જે કુલ આવૃત્તિ મધ્ય કુલ આવૃત્તિના અડધા 68 ના અડધા કેટલા થશે 34 CF
મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, મધ્યસ્થ વર્ગ ના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી આવે તો કે 22, બરાબર. CF બરાબર 22, F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, આ મધ્યસ્થ વર્ગ આ એની આવૃત્તિ, બરાબર. અને છેલ્લે H એટલે સમાન વર્ગ લંબાઈ, એ તમારા વર્ગ ઉપર આધારિત છે, બરાબર. તો સમાન વર્ગ લંબાઈ આવશે 20. મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H, આ એનું સૂત્ર. કિંમત મૂકીને સાદરૂપ આપીએ. L એટલે 125 વત્તા n/2 તો કે 34 માઇનસ CF તો કે 22 છેદમાં F તો કે 20 અને ગુણ્યા H તો કે પણ 20. 20 અંશ છેદ ઉડી જશે. 34 માંથી 22 જાય તો 12 વધે અને 125 વત્તા 12 એટલે આ દાખલાના મધ્યસ્થનો જવાબ આવશે 137. એ પણ આપણે યાદ રાખીશું કે દાખલાનો જવાબ સાચો કે ખોટો એ નક્કી કરવા માટે મધ્યસ્થનો જવાબ તમારા મધ્યસ્થ વર્ગની વચ્ચે હોવો જરૂરી છે. આની વચ્ચે જ જવાબ આવે. 125 થી 145 ની વચ્ચે 137 આવી જાય એવું જરૂરી નથી કે આની મધ્યમાં જ આવે, હો, એ બેની વચ્ચે આવે એવું કહું છું. એટલે 137 કે જે કોની કોની વચ્ચે આવશે તો કે 125 થી 145 ની વચ્ચે. એનો મતલબ એવો કે આપણો જવાબ કેવો તો કે સાચો. ખબર પડે આટલી? આગળ આપણે બીજો દાખલો જોઈએ, ધ્યાન આપજો. બીજો દાખલો ખૂટતી આવૃત્તિનો છે, બરાબર. દાખલા નંબર 2 ની રકમમાં ધ્યાન આપજો. નીચે તમને આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે. આ આવૃત્તિ વિતરણ કોષ્ટક ઉપરથી માહિતી મેળવી. આપણે રકમ કીધું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ, તો હવે આપણને યાદ જ છે મધ્યસ્થને દર્શાવાય કેપિટલ M વડે. કેટલો તો કે 28.5 આ મધ્યસ્થ, બરાબર. તો એવું પૂછ્યું કે x અને y ના મૂલ્ય શોધો. જો કેના કેના મૂલ્ય પૂછ્યા છે? x અને y. આ બંનેનું મૂલ્ય તમારે શું કરવાનું તો કે શોધવાનું, બરાબર. હવે x અને y નું મૂલ્ય જો મેળવવું હોય તો બે કિંમત તમારી પાસે માંગી હોય તો રકમમાં બે કિંમત એમને આપવી જ પડે. દાખલામાં તો કે એક જ કિંમત આપી, મધ્યસ્થ જ આપ્યો. તો કોષ્ટકની નીચે જોવો તો તમને આવૃત્તિનો સરવાળો આપેલો, બરાબર. આવૃત્તિના સરવાળાને આપણે કહીએ છીએ સિગ્મા fi અથવા n. આપણે અહીંયા n જ લખીશું. તો કે એ કુલ કરીને જો નીચે 60 આપેલા દેખાય છે, બરાબર. તો કે n બરાબર કેટલા આપેલા છે? 60. બે કિંમત આપેલી છે તો જ તમારી પાસે બે કિંમત જવાબમાં માંગી હોય, બરાબર. હવે આપણે વર્ગ અને આવૃત્તિનું કોષ્ટક લખીએ. ધ્યાન આપજો. વર્ગ અંતરાલ આપેલા છે એટલે અહીંયા લખશું પહેલા વર્ગ. વર્ગની બાજુમાં આપેલી છે આવૃત્તિ અને એક જ કોષ્ટક જાતે બનાવવાનું જેને કહેવાય સંચય આવૃત્તિ, બરાબર. મધ્યસ્થના દાખલામાં 3 જ કોષ્ટક આવે. વર્ગ આવૃત્તિ આપેલા હોય, સંચય આવૃત્તિનો એક કોષ્ટક જાતે બનાવવાનું. આવૃત્તિને સંકેતમાં દર્શાવાય fi વડે, સંચય આવૃત્તિને CF વડે. ચલો, વર્ગ આપેલો, પહેલો વર્ગ 0 થી 10, બીજો વર્ગ તો કે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. આપણને વર્ગ આપેલા, બરાબર. વર્ગ ઉપરથી આવૃત્તિ આપેલી 5x, 5x, 20, પછી 15, y અને છેલ્લે 5. હવે પહેલું કામ કરીશું, આવૃત્તિનો સરવાળો કરી દેવાનો. આવૃત્તિના સરવાળાને સિગ્મા fi અથવા n બેમાંથી ગમે તે બોલી શકાય, બરાબર. તો 5x, 20, 15, y અને 5 આ કિંમત આપેલી છે. હવે આ કિંમત પરથી આપણે આનો પહેલા સરવાળો કરશું. ધ્યાન આપજો. મધ્યસ્થનો દાખલામાં મધ્યસ્થ વર્ગ મેળવો. જ્યારે ખૂટતી આવૃત્તિના દાખલા હોય ત્યારે રકમમાં તમને મધ્યસ્થ આપેલો જ હશે અને મધ્યસ્થ આપેલો હોય ને તો મધ્યસ્થ વર્ગ એકદમ સરળતાથી મળી જાય.
તો હવે એના માટે આપણે શું કરશું તો કે પહેલાનો સરવાળો કરી દઈએ. ચલો પહેલા ચલ એમ નામ રહેશે, અચળનો સરવાળો થશે, એક્સ વાય નહીં આવે જોડે. ચલો 5 + 20, 20 ને 5 25, 25 માં 15 નાખો કેટલા થશે 40, 40 માં 5 નાખો તો કેટલા થાય તો કે 45. આનો સરવાળો આવશે 45 પ્લસ ચલ વૈધા કયા તો કે x અને y, એટલે આ રીતે લખી દેવાનું કે 45 પ્લસ x પ્લસ y બરાબર. આપણે આવૃત્તિનો સરવાળો કર્યો જેને શું કહેશું n. ચલો આગળ હવે સંચય આવૃત્તિ મેળવી લઈએ, પછી આપણે મધ્યસ્થ વર્ગ ચેક કરશું. ચલો સંચય આવૃત્તિ મેળવવા માટે આગળ જોયું એ જ રીતે ચલો પહેલા વર્ગની આવૃત્તિ કેટલી 5, તો સંચય આવૃત્તિ પણ કેટલી બનશે તો કે 5. હવે 5 માં કેટલા ઉમેરવાના x ઉમેરવાના, ધ્યાન રાખજો ચલ અને અચળ એક સાથે નો લખાય, 5x નો થાય, 5 માં x ઉમેરો તો કે 5 માં x ઉમેરો તો કેટલા થાય તો કે થશે 5 + x. આ ખાસ યાદ રાખવાનું, સરવાળો થાય બરાબર. ચલો 5 + x માં કેટલા ઉમેરવાના તો કે 20, તો કે 20 ને 5 કેટલા થાય 25 + x એમ નામ રહેશે. ચલો 25 + x માં કેટલા નાખવાના 15, 25 ને 15 કેટલા થશે તો કે 40 + x ના + x, 40 + x માં કેટલા ઉમેરવાના y કેટલા થાય તો કે 40 + x + y, છેલ્લે 40 માં કેટલા ઉમેરવાના તો કે 5, તો થશે 45 + x + y. પડી ખબર? ફરી વખત સમજાવું, ધ્યાન રાખજો. ખૂટતી આવૃત્તિના દાખલા પરીક્ષાની અંદર અગત્યના 3 માર્કમાં પૂછાઈ શકે બરાબર. પહેલા જે આવૃત્તિ એ જ અહીંયા રિપીટ કરવાની, 5 હોય તો અહીંયા 5 જ આવશે. 5 માં x ઉમેરો તો કે 5 + x, 5 માં 20 ઉમેરો તો કે 25 + x, 25 માં 15 ઉમેરો તો કે 40 + x, 40 માં y ઉમેરો તો કે 40 + x + y, 40 માં 5 ઉમેરો તો કે 45 + x + y. હવે શું કરવાનું તો કે દાખલો ગણવા માટે કોષ્ટક પૂરું થાય એટલે પહેલું જ કામ મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો બરાબર. તો જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ત્યારે ખાસ તમારે ધ્યાન આપવાનું, રકમની અંદર તમને મધ્યસ્થ આપેલો હોય, ખૂટતી આવૃત્તિ શોધવાની ધ્યાન રાખજો, મધ્યસ્થ નથી મેળવવાનો બરાબર. મધ્યસ્થ આપેલો જો રકમમાં કેટલો તો કે 28.5. હવે મધ્યસ્થ આપેલો હોય અને જો તમારે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો હોય તો એકદમ સરળ. કેવી રીતે તો કે પહેલા જ તમારે જોઈ લેવાનું કે આ મધ્યસ્થ એ વર્ગ જોવાના, મધ્યસ્થ કેટલો 28.5 વર્ગ આપેલા છે, તો આમાં એ જોવો તમે કે આ 28.5 આમાંથી કયા વર્ગમાં આવશે તો કે 28.5 આમાં આવશે ના, આમાં તો કે ના, આમાં આવશે તો કે હા. કેમ કે 20 અને 30 ની વચ્ચે કોણ આવશે 28.5. તો મધ્યસ્થ તમારો જે વર્ગમાં આવેલો હોય એને શું કહેવાય મધ્યસ્થ વર્ગ. કેમ કે આના આગળનો આપણે દાખલો ગણ્યો એમાં જવાબ 137, તો આપણે લખ્યું કે 125 અને 145 ની વચ્ચે જ આવે. કેમ કે મધ્યસ્થનો જવાબ હંમેશા મધ્યસ્થ વર્ગની વચ્ચે જ હોય બરાબર. તો અહીંયા આપણે મધ્યસ્થ કેટલો આપેલો તો કે 28.5 બરાબર. કોની વચ્ચે હોય તો કે મધ્યસ્થ વર્ગની વચ્ચે. તો 28.5 કોની વચ્ચે આવશે તો કે 20 અને 30 ની વચ્ચે. માટે અહીંયા 20 અને 30 ઉપર બોક્સ બનાવી દેવાનું. આ તમારો શું થશે મધ્યસ્થ વર્ગ બરાબર. કયો આવે મધ્યસ્થ વર્ગ 20 થી 30? કેમ તો કે મધ્યસ્થ 28.5 અહીંયા લખવાનું કે મધ્યસ્થ m બરાબર 28.5 હોવાથી આ દાખલાનો મધ્યસ્થ વર્ગ કયો આવશે તો કે 20 થી 30 છે બરાબર. શું આવશે આપણો મધ્યસ્થ વર્ગ 20 થી 30? 5 એ 5 કિંમત મેળવી લઈએ. સૌ પ્રથમ L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. શું થાય વિદ્યાર્થી મિત્રો? L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. ચલો મધ્યસ્થ વર્ગ 20 થી 30, અધસીમા તો કે 20. L પછી આગળ આવશે n/2. n/2 જો n આને n/2 નથી કરવાના, ધ્યાન રાખજો. રકમમાં n આપેલા જ છે કેટલા 60. એના અડધા 60 ના અડધા કેટલા થાય તો કે 30. એટલે n/2 ની કિંમત આપણને મળશે 30. n/2 પછી આગળની કિંમત આવશે CF. CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ
અથવા કોષ્ટક ઉપરની સંચય આવૃત્તિ ડાયરેક્ટ યાદ રાખો તોય ચાલે આ મધ્યસ્થ વર્ગ આ એનો આગળનો વર્ગ અને એની સંચય આવૃત્તિ શું આવશે 5 + x આગળ CF પછી આગળ આવશે f f તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ ચલો આ બોક્સ બનાવ્યું હે આ બરાબર આ મધ્યસ્થ વર્ગ એની આવૃત્તિ કેટલી તો કે 20 અને છેલ્લે આવશે h h એટલે સમાન વર્ગ લંબાઈ 0 10 20 30 40 50 કેટલાનો ગેપ તો કે 10 10 નો માટે સમાન વર્ગ લંબાઈ કેટલી આવશે તો કે h બરાબર 10 હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખીશું ધ્યાન આપજો કે મધ્યસ્થ બરાબર કેપિટલ M બરાબર સૂત્ર તો કે L + n/2 - CF છેદમાં f ગુણ્યા h m બરાબર L + n/2 - CF ના છેદમાં f ગુણ્યા h પાંચે પાંચ કિંમત આપણને મળી કિંમત મૂકીને સાદરૂપ આપીએ ચલો m પહેલા મધ્યસ્થ જોઈ લેવાનો ચલો રકમમાં જુઓ m કેટલા 28.5 તો અહીંયા મધ્યસ્થ લખીશું આપણે 28.5 બરાબર L L એટલે અધસીમા કેટલી તો કે 20 આ વત્તાના વત્તા n/2 કેટલા તો કે 30 CF સંચય આવૃત્તિ કેટલી 5 + x અહીંયા લખીશું 5 + x પણ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશે ધ્યાન રાખજો ખૂટતી આવૃત્તિમાં મધ્યસ્થના દાખલામાં અહીંયા ભૂલ થશે કેમ તો કે ઘણા જનરલી CF ની કિંમત અહીંયા ડાયરેક્ટ મૂકી દેશે પણ આગળ નિશાની કેવી છે માઈનસ આ કિંમત એમ નામ મૂકો તો આ માઈનસ નિશાની માત્ર 5 ને જ લાગશે x ને નહીં લાગે તો શું કરવાનું તો કે જ્યારે CF ની કિંમત મૂકો આગળ માઈનસ નિશાની તને કાઉન્સ કરી દેવાનું પછી કાઉન્સ છૂટો પાડવાનો જેથી કરીને સાદરૂપમાં ભૂલ ન થાય ધ્યાન રાખજો છેદમાં ચલો f f કેટલા તો કે 20 12 ગુણ્યા h વર્ગ લંબાઈ કેટલી તો કે 10 પેલા અહીંયા 10 દુ 20 છેદ ઉડશે બરાબર હવે આનો કાઉન્સ છૂટો પાડીએ ધ્યાન આપજો અહીંયા કાઉન્સ છૂટો પાડશું પહેલા 20 પ્લસ સામે જાય તો કેવા થાય માઈનસ સાદરૂપ બને એટલું સરળ આપવાનું ધ્યાન રાખજો 28.5 20 પ્લસ સામે જાય તો માઈનસ બરાબર ચલો અહીંયા કેટલા વધ્યા તો કે 30 નિશાની માઈનસ ની આપો અહીંયા માઈનસ અંદર ગુણાવો તો 5 પ્લસ કેવા થઈ જાય માઈનસ x ને નિશાની આપો માઈનસ પ્લસ માઈનસ કેટલા થઈ જાય x અને છેદમાં કેટલા તો કે 2 પડી ખબર આટલે હવે 28.5 માંથી 20 બાદ કરશો તો કેટલા વધવાના તો કે 8.5 આ બે નીચે ભાગાકારમાં ઉપર ક્યાં આવે તો કે ગુણાકારમાં આ બે ને ઉપર લઈ જવાના બરાબર આ રીતે આ બે ભાગાકારમાં ઉપર ક્યાં જશે તો કે ગુણાકારમાં બરાબર હવે આપણે આગળ 30 માંથી 5 બાદ કરો 30 માંથી 5 જાય કેટલા વધે તો કે 25 માઈનસ ના માઈનસ x ના x આ કિંમત મેળવવાની ધ્યાન રાખજો ચલો 8.5 નો 2 સાથે ગુણાકાર કરો તો 8 દુ 16 16 ને પ્લસ 1 કેટલા થશે તો કે 17 બરાબર કેટલા આવશે તો કે 25 ઓછા x જવાબ કોનો મેળવવાનો તો કે x નો x માઈનસ આ બાજુ આવે તો પ્લસ 17 પ્લસ આ બાજુ આવે તો માઈનસ બે ની જગ્યા બદલાવી નાખો ચલો x માઈનસ આ બાજુ આવે તો કેવા થશે પ્લસ આ 25 એમ નામ રહેશે 17 પ્લસ આ બાજુ આવે તો માઈનસ ચલો 25 માંથી 17 બાદ કરશો તો x નો જવાબ આવશે 8 આ કોની કિંમત મળી તમને x ની હજુ કોની કિંમત મેળવવાની તો કે y ની y ની કિંમત મેળવવા માટે અહીંયા n ઉપરથી ફરી પાછી કિંમત મેળવવાની ધ્યાન રાખજો ચલો n ઉપરથી આગળ ગણીએ આપણે તો કે n ની કિંમત આપેલી n બરાબર 45 પ્લસ x પ્લસ y આ n ની કિંમત ચલો n આપેલા રકમમાં જો બરાબર કુલ સરવાળો આપેલો છે 60 ના 60 આ 45 ના 45 આ વત્તાના વત્તા x કેટલા મળ્યા 8 આ વત્તાના વત્તા આ y ના y 45 માં 8 ઉમેરશો તો 45 ને 8 થશે 53 8 ને 5 13 4 ને 1 5 આ વત્તા y ના y હવે જો y નો જવાબ જોઈતો હોય તો 53 પ્લસ સામે જાય તો માઈનસ 60 માંથી 53 શું કરી દેવાના બાદ કેટલા વધશે તો કે y 60 માંથી 53 જાય તો કે 7 આ કોનો જવાબ મળ્યો તમને તો કે y નો આમ આપણને કોની કોની કિંમત મળી x અને y ની x નો જવાબ 8 y નો જવાબ 7
ખબર પડે આટલી? બરાબર. એટલે અહીંયા તમે દાખલો જવાબ તો મળ્યો, 3 માર્કનો દાખલો ગણ્યો, ચેક પણ કરી શકાય જવાબ સાચો કે ખોટો. તો અહીંયા n ઉપર કિંમત મૂકશો એટલે ચેક થઈ જશે. જો 45 તો આપેલા જ છે, x ની કિંમત 8 મળી, y ની કિંમત 7 મળી, 7 ને 8 15, 15 માં 45 નાખો એટલે 60, જે રકમમાં તમને n બરાબર 60 આપેલા જ છે. આવડે આટલું? બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, મધ્યસ્થનો ખૂટતી આવૃત્તિનો દાખલો 3 માર્કની અંદર પૂછાય પરીક્ષામાં. બરાબર. તો એના માટે તમારે ખાસ જોઈ લેવાનું કે પહેલા તો આવૃત્તિ આપેલી હોય શું કરવાનો? આવૃત્તિનો સરવાળો. આનો સરવાળો થશે 45 + x + y. હવે સંચય આવૃત્તિ ચેક કરવાની. તો કે સંચય આવૃત્તિમાં 5 પહેલા વર્ગની આવૃત્તિ એ જ સંચય આવૃત્તિ રહેશે. 5 પછી x ઉમેર્યા, આ કન્ટિન્યુ સરવાળો કરી દેવાનો. આ બે સરવાળા એક સરખા જ આવવા જોઈએ. મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિના દાખલામાં જો મધ્યસ્થ વર્ગ નક્કી કરવો હોય તો એના માટે તમારે મધ્યસ્થ રકમમાં આપેલો જ હોય. આ મધ્યસ્થ કોણ કયા વર્ગની વચ્ચે આવે એ જોઈ લેવાનું. તો કે 28.5 કોની વચ્ચે આવે? તો કે 20 થી 30 ની વચ્ચે. બરાબર. તો માટે મધ્યસ્થ વર્ગ કયો થાય? તો કે 20 થી 30. બોક્સ બનાવી દો. બરાબર. અધસીમાને L કહેવાય, આવૃત્તિને F કહેવાય, આ ઉપરની કિંમતને CF કહેવાય અને વર્ગ લંબાઈને H કહેવાય. તો કિંમત મૂકી ધ્યાન આપજો. મધ્યસ્થ m 28.5 હોવાથી મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો, કેમ કે 28.5 આ બેની વચ્ચે આવે. આગળ હોય એને L કહેવાય અધસીમા. n/2, n ની કિંમત 60 આપેલી છે રકમમાં, એના અડધા કરો એટલે 30. CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. કેટલી? 5 + x. કઈ નો યાદ રહે તો બોક્સ ઉપરની સંચય આવૃત્તિ. બરાબર. 5 + x. F તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h તો કે સમાન વર્ગ લંબાઈ. 10 10 ની વર્ગ લંબાઈ છે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં. હવે મધ્યસ્થનું સૂત્ર મૂક્યું m = L + n/2 - CF ના છેદમાં f × h. m તો કે 28.5, L અધસીમા તો કે 20, n/2 30 - CF. આ ભૂલ નથી કરવાની. ઉદાહરણ 8 ગણશો તો એમાં આ ભૂલ ન થાય, ધ્યાન રાખજો. અહીંયા કાઉન્સ કરવાનો, નહીતર આ જવાબ ખોટો આવશે. બરાબર. તો અહીંયા 5 + x, h એટલે 10 અને f એટલે 20. છેદ ઉડી જાય, 10 દુ 20, 20 પ્લસ સામે જાય તો માઇનસ, બાદ બાકી કરો તો 8.5. નીચે 2 વધ્યા, ઉપર જાય તો ગુણાકારમાં. અહીંયા 30 માંથી 5 જાય તો 25. આ x ના x, 8.5 × 2 એટલે 17. 25 - x, x માઇનસ સામે જાય તો પ્લસ, 17 પ્લસ આ બાજુ આવે તો માઇનસ. 25 માંથી 17 જાય તો 8 વધે. x નો જવાબ કેટલો મળ્યો? 8. y નો જવાબ મેળવવા માટે આ n નો ઉપયોગ કરીશું આપણે કે n = 45 + x + y. n એટલે 60, 45, x એટલે 8, y એમ નામ રહેશે. બરાબર. 60 45 માં 8 નાખો તો કે 53 વત્તા y. 53 પ્લસ સામે જાય તો કે માઇનસ. 60 માંથી 53 જાય તો કે 7. આ કોનો જવાબ મળ્યો આપણને? y નો. ખબર પડે આટલી? તો આપણે આ જે બે દાખલા જોયા, પહેલો દાખલો જેમાં ખૂટતી આવૃત્તિ નહોતી અને આ બીજા દાખલાની અંદર ખૂટતી આવૃત્તિ આવે. ખબર પડે આટલી? હવે આગળ તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર આ સ્વાધ્યાયનો 5મો, 6થો અને 7મો આ 3 દાખલા હોમવર્કની અંદર ગણવાના રહેશે. બરાબર.